અને આ તરફ મહેસાણાના વિસનગરની અંદર વીજ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે। યુજીવીસીએલની ટીમ તપાસ માટે ત્યાં પહોંચી હતી। વીજ ચોરી કરનાર 3 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં વીજ કર્મચારીને ઈજા પહોંચતાની સાથે જ તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત પણ કરાઈ છે। જો કે પોલીસે સમગ્ર મામલે અત્યારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। રબારી વિપુલભાઈ અભિરાજભાઈ એમના બોર પર ગયેલા, ત્યાં અમે તપાસ કરતા તેમના બોર પરથી બિનઅધિકૃત રીતે વીજ ચોરી કરતા ઝડપાયેલા। ત્યાં એમને અમારે જે પેપર વર્કનું કામ હતું એ કામ કરતા હતા। એ સમયે રબારી વિપુલભાઈ અભિરાજભાઈ આવેશમાં આવી જઈને એમના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી અમને બોર પર ત્યાં ઝપાઝપી ગાળાગાળી જાનથી મારી નાખવાની ધમકી આપેલી, અમોને મારઝૂડ કરવા લાગેલા। તો અમે પછી ત્યાંથી નીકળવા જતા હતા તે ગાડીમાંથી અમને કોલર પકડી બહાર કાઢી લાકડીના ધોકા વડે પગ ઉપર ધોકા મારેલા।